નમસ્કાર ખેડૂત મિત્રો. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી અવારનવાર ટીવી સમાચાર પત્રોમાં આપણને જાણવા મળે છે કે આ વર્ષે કપાસનું ઉત્પાદન આટલું રહેશે. તો આ કપાસનું ઉત્પાદન કેવી રીતે નક્કી થાય છે એના વિશે આપણે આજે આ વિડીયોમાં જાણીશું. નમસ્કાર કૃષિ મિત્રો, જય શ્રી રામ. અવારનવાર કૃષિને લક્ષી માહિતીઓ આપણે વર્તમાનપત્રમાં વાંચતા હોઈએ છીએ અથવા તો ટીવીના માધ્યમથી નિહાળતા હોઈએ છીએ. આમાં આપણને આશ્ચર્યજનક બાબત એ લાગે કે આ વર્ષે કપાસનું ઉત્પાદન આટલું રહેશે, આ વર્ષે મગફળીનું ઉત્પાદન આટલું રહેશે, આવો એક અંદાજ મૂકવામાં આવતો હોય છે. તો આ અંદાજ શાના ઉપરથી મૂકવામાં આવે છે, કેવી રીતે મૂકવામાં આવે છે, આ ખરેખર ખેડૂતોને ખ્યાલ હોતો નથી. આમ તો ગયા અઠવાડિયામાં જ જગત જમાદાર, જેને આપણે કહીએ એવું યુએસ અમેરિકા, એણે એક પ્રેસ નોટ પ્રસિદ્ધ કરી હતી ને એમના અહેવાલ પ્રમાણે ચાલુ વર્ષમાં 320 લાખ ગાંસડીના ઉત્પાદનનો અંદાજ આપવામાં આવ્યો છે કે ભારતની અંદર 320 લાખ ગાંસડીઓનું ઉત્પાદન થશે. આ સમાચાર સાંભળતા આપણને એવું લાગે કે આપણે પોતે ભારતમાં રહીએ છીએ, આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે ખેતી કરીએ છીએ, છતાં પણ આપણો અંદાજ આંકી શકતા નથી. તો આ ત્યાં બેસીને આપણો અંદાજ કેવી રીતે આંકતા હશે? ખરેખર આ અંદાજ આંકવાનું એક નિયમ કોઈ ચોક્કસ રીતે અનુસરવામાં આવતો હોતો નથી, પરંતુ એક જે બિયારણના વેચાણ થાય છે અથવા તો ગત વર્ષમાં કપાસનું જે ઉત્પાદન થયું છે અને આવનારા હવામાનને રિલેટેડ જે કાંઈ એમની પાસે ન્યૂઝ હોય છે એના આધારે એ એક પોતાની જાતે નક્કી કરેલો સર્વે હોય છે. આ આંકડા કોઈ પ્રમાણિત આંકડા હોતા નથી, પરંતુ સૌથી પહેલાં તો જનરલી આપણે જોઈએ છીએ કે એક મોટો આંકડો જાહેર કરી દેવામાં આવતો હોય છે કે આ વર્ષે કપાસનું ઉત્પાદન એટલું થશે. ત્યારબાદ ધીમે ધીમે સમય જેમ પસાર થતો જાય, ચોમાસાના એકાદ 1.5 મહિનો કે 2 મહિના પસાર થાય પછી આ અંદાજમાં કાપ મૂકવામાં આવતો હોય છે અને કાપ મૂકતા ચાલુ વર્ષે આ અમુક ગાંસડી સુધી એ પહોંચે છે અને એને કરેલા જે કાંઈ અંદાજ હોય છે એની આજુબાજુ લગભગ આપણો કપાસ કે મગફળી કે અન્ય કોઈ પણ પાક છે એનું ઉત્પાદન થતું હોય છે. તો આ અંદાજ માટે કોઈ આપણા ગામમાં સર્વે કરવા આજ સુધીમાં આવ્યું નથી અને આવશે પણ નહીં. માટે આ અંદાજ એક ખાલી માત્ર એમની જે ગણતરીઓ છે એના આધારે જ કરવામાં આવશે. આવા અંદાજો માત્ર અંદાજ જ હોય છે અને આવા અંદાજોને કારણે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આપણા પાકના પોષણક્ષમ ભાવ લઈ શકતા નથી, કારણ કે ઉત્પાદન આટલું બધું થશે તો ભાવ કદાચ નહીં રહે એવી વિચારણાની સાથે આપણે આપણો માલ જે પાકતો હોય છે એને ઝડપથી સગે વગે કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આટલું. બાકી ફરી મળીશું. જય શ્રી રામ.